પાટણના સાંતલપુરના વોવા ગામ ખાતે કેનાલમાં પડ્યું છે ગાબડું, ત્યારે ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી તો ખેડૂતો બન્યા છે ભોગ। ત્યારે પાટણના સાંતલપુરની નર્મદાના કેનાલમાં ગાબડું પડ્યું છે। નર્મદા નિગમના અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર રહેમ નજરના કારણે વારંવાર ખેડૂત ભોગ બની રહ્યો છે। ત્યારે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વારંવાર કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે જીરું, ઈસબગુલ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। સાંતલપુરના વોવા ગામ ખાતે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે। નગરોડ, રાધનપુર નર્મદા તંત્રને પાપે ખેડૂતો માટે કેનાલની આફત બની સમાન છે। ત્યારે કેનાલનું સમારકામ અને સફાઈની ગ્રાન્ટ કાગળ પર ખર્ચ જોવા મળી રહ્યો છે।